સર્વે જીવને સુખ ને શાંતિ હો જોરે. મનથી પણ કોઈ જીવનો ગુરુ વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનો ગુરુ વિચારે ના હોજો રે. સામાની ઉપકારક બુદ્ધિ અહિંસક ચિત્ત મન હોજો રે. માનવ સામાની ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. વાણી શીતલ માધુરી બેલાડે તે મોટો રે. વાણીથી શીતલ માધુરી બેલાડે તે મોટો રે. લોકોને સુખ આપે તેવા કાયા તે ચૂક જોશો રે. લોકોને સુખ આપે તેવા કાયા તે ચૂક જોશો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખની શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. લક્ષ્મી ગમને તે વૃંદામાં મેલવનારું પુનિયો રે. લક્ષ્મી ગમતે તે દંદાર વેલવનારું પુનિયો રે. પુણ્યોપાજક સત્સંગ માગી કરછીદનની દોજો રે. પુણ્યોપાજક સત્સંગ માગે કરજે જનને દોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ જો તું હોજો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ જો તો હોજો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો ખોરે. માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો ખોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે. જય સચ્ચિદાનંદ. નવ કલમ બોલીએ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે ડૂબવા પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી શાદ્વાદ વાણી, શાદ્વાદ વર્તન અને શાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો.
મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દરેક ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ના કરने की परम शक्ति आपो. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए કે કથા કે પ્રતિના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતીની ભાષા ના બોલી જાય, ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનુમોદન એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીની ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए કે કરતા કે પ્રતિના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન તત્વ મૃત્યુ પામેનાલું કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ના ક્યાં જાય, ન કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનુમોદન એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। Okay, शुद्धात्मा प्रत्ये प्रार्थना आती है प्रति ओके वो करो। वेरी गुड। जय सच्चिदानंद। हे अंतर्यामी परमात्मा, आप દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારો સ્વરૂપ છે. મારો સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા દાદા, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મારાથી જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપને સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું અને આપને પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી આવા દોષો ક્યારે પણ ના કરું એવો દૃઢ નિશ્ચય કરું છું. આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા भगवान, आप एवी कृपा करो कि हमने भेदभाव छूटी जाए और अभेद स्वरूप प्राप्त થાય. हमें તમારામાં अभेद स्वरूपे तन्मय आकार रहे. जय सच्चिदानंद. जय सच्चिदानंद। ओके, ये फर्स्ट 3 कलम बोलते हैं, ऐसे मैकेनिकल बोलते हैं कि मालूम पड़ता है कि क्या उसका मीनिंग है? मालूम पड़ता है। पड़ता है ना। नंबर 1 में क्या होता है, क्या मिस्टेक हो सकता है? किसी का भी अहम नहीं दबाना। नंबर 2 का धर्म को पालन करना। धर्म का डेफिनेशन मांगेगा तो दूसरों के बारे में सोचना, उनकी अच्छाई सोचना। तो अब धर्म, सबका धर्म है ना, खुशी का धर्म है, आपका धर्म है, सबका, मेरा, तो उसका सब रिस्पेक्ट करने। हाँ, It means you have to respect everybody. और तीसरा हमें बड़ों के साथ लघुत्तम में रहने का। वेरी गुड, सब रिस्पेक्ट हो गई। ओके, वेरी गुड। ओके, ओके,
करिश्मा तीन मंत्र बोला है, वी विल फॉलो. हाँ जय सच्चिदानंद नमो वीत्रागाय नमो वीत्रागाय नमो नमो अरिहंतानम नमो अरिहंताणं नमो सिद्धानम नमो सिद्धाणं नमो आयरियाणम नमो आर्याणं नमो वज्रायाणम नमो वज्रायणं नमो लोये सवसावनम नमो लोये सवसानं ऐसो पंच नमोकारो ऐसो पंच नमोकारो सर्व पावपनाशनो सर्वपावपणासनो मंगलानं च सर्वेशं मङ्गलाणं च सर्वेशं परमं हवै मंगलम् परमं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते सुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद Very good. Jai Sachidanand. Okay, Daksh. हे राधा भगवान, मैं कभी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूंगा ताकि मेरा शरीर उठा जाए। मुझे मेरे हृदय को यानी कि पढ़ाई में और पुस्तक में हमेशा सहायक रहे। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबतों को संख्या हमेशा दूर रहूंगा ताकि मेरा सत्संग कभी नहीं छूटे। शक्ति प्राप्त मन वचन काया कर और अपनी आत्मा का उपयोग केवल जीव मात्र की सेवा के लिए करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। अपने और अन्य सभी लोगों के साथ जीवन व्यवहार में विश्वसनीय मॉरल प्योर रहूंगा ताकि दादा गंज जैसा परम उत्कृष्ट मैन ऑफ पर्सनालिटी बन तो। हे राधा को अपने माता पिता की बात सुनने का संकल्प लेता हूं। मैं कभी न अहंकार से जाप नहीं दूंगा। जिस संबंध माना तांत्रिक शक्ति दीजिए। आप शैला शनैजी Jai Sachidanand. આવો છો ને? આવો છો ને? Okay. Is he coming? Yeah, 5 મિનિટમાં આવે. Okay. Chennai. हाँ, जय सच्चिदानंद हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं जो भी क्वेश्चंस आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा रक्षण ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद Daksh. Okay. Karisma. हाँ जय सच्चिदानंद हे दादा भगवान हे दादा भगवान हे दादा भगवान हमें बच्चे हमें आपके बच्चे सच्चे दिल के सच्चे फिर भी हैं कच्चे सिर भी हैं कच्चे करेंगे अच्छे अच्छे काम करेंगे करेंगे अच्छे अच्छे. जय सच्चिदानंद Okay, Karisma, separation prayer. हाँ जय सच्चिदानंद हे શુદ્ધાત્મા દાદા ભગવાન મેં જુદા છો કરિશ્મા જુદી છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો કરિશ્મા રિલેટિવ છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમાનન્ટ છો કરિશ્મા ટેમ્પરરી છે જય સચ્ચિદાનંદ Daksh. हे श्रीनाथ को ना अलग दक्ष लगे। हे श्रीनाथ को ना परमानेंट और टेम्पररी। हे श्रीनाथ को ना रियल दक्ष रिलेटिव जय सच्चिदानंद
जय सच्चिदानंद। ओके, आज आज रिपोर्ट कैसा रहा? डेली एक्टिविटीज में कुछ पेन हुआ, कुछ सम आया था? साक्ष, डेली एक्टिविटीज में तो मेरा ओ सॉरी, अ, आज नहीं, मैं सारा वीक की बात कर रहा हूँ। जस्ट सारा वीक में कुछ कंसिस्टेंसी कुछ है, दुख के कांटे दायक और कुसंग? हाँ बोलो। इतने दिन में तो मुझे कुसंग तो था। अ, इतने मुझे कुसंग नहीं था। और मैं पढ़ाई में और मैं डेली रूटीन में मेरा अच्छा था। इतने दिन में कुछ भी पेन नहीं हुआ। ओके, पिताक्षेबा। हाँ जय सच्चिदानंद। ऐसा तो ये पूरे वीक में मुझे एक्स्ट्रा स्टडी में पेन हुआ है, क्योंकि उसमें मेरे साथ कुसंग था। मैं ज्यादा एक्स्ट्रा स्टडी नहीं कर पा रही थी और उसमें मेरा ध्यान भी नहीं लग रहा था बहुत। कुसंग नहीं है उसमें? कुसंग तो नहीं था कि क्या? टाइम था आपके पास, था एक्स्ट्रा? हाँ टाइम भी था एक्स्ट्रा। तो वो तो कुसंग बोलते हैं ना, तो राइट। हमारे कुसंग तो बोला, हाँ, कुसंग बोला, कुसंग कुसंग ही बोला होता है मेरे ना, साथ जो टाइम कुसंग होता था। है, पढ़ाई नहीं कर सकते तो कुसंग नहीं बोलता है, वो कुसंग ही है ना। कुसंग तो बोला क्योंकि मैंने। अपना क्या है, कुसंग का डेफिनेशन क्या है? अपने ध्येय को, गोल को, तो कहता है हाँ, हितकारी होता है, वही ना। ओके, आई मीन डैमेज करता है। ओके, करिश्मा आपका तमिल का कैसा आज रहा? बस मुक्त दीजिए। अच्छा मेरा आज पढ़ाई नहीं की? नहीं। क्यों? टाइम नहीं था कि कुसंग आ गया था? खेलने की तो मना है, तो टाइम किधर आप करते, पास करते? आज हाँ, आज कुसंग आ गया। आज क्या था? आज मैंने कुसंग आ गया, मैंने खेलने के लिए गई। तो पापा ने मना किया है ना खेलने के लिए, हाँ तो क्यों गए थे आप? पापा ने भेजा था। पापा ने मना किया पर पापा ने आज भेजा था। पापा ने बोला कि जाओ? पापा की नहीं परमिशन ली थी? आज तो फ्राइडे है ना। नहीं, नहीं, उसने नहीं ली, ऐसे ही चली गई। दैट्स वेरी बैड। अभी दीपक दादा बोलेगा ये पापा के विरुद्ध जाने का बहुत बहुत ज्यादा जुर्म है। ओके, खुशी दीदी। हाँ, जैसे शिवानी, मुझे एक्स्ट्रा स्टडी में पेन हुआ था। मैंने एक्स्ट्रा स्टडी बहुत कम की थी इस वीक में। सारा भी क्यों? क्या कुसंग आया था? टाइम था बट मैं स्कूल का होमवर्क और नोट्स बहुत थे, इसलिए मैं वो करने लग गई। टाइम लगता है, टाइम तो होगा तो वो कुसंग नहीं बोला जाता है, नहीं करता है, वो गोल नहीं पचा कंप्लीट करते, वो कुसंग ही बोलता है। दीपक दादा बोलेगा बाद में। और मोनिका। हाँ, जय सच्चिदानंद। ओ एक मिनट खुशी। हाँ, हाँ, आज मैथ में कितना प्रॉब्लम किया? आज मैथ नहीं किया था मैंने। क्यों? टाइम नहीं था? नहीं था बट Hey, I want all of you, both of you, 10 problems a day, और हमको भेजना। I want to know खुशी आपका क्या प्रॉब्लम है। 10 problems a day, doesn't matter। सैटरडे हो, संडे हो, किधर भी जाने का है। ओके, खाने का मत, और कुछ भी करो, पेनल्टी दो आपको। 10 problems a day। ओके, अब करंट का और वो पीछे का स्टार्ट करने का, आज जून हाँ। से। ओके मोनिका। जय सच्चिदानंद। इस वीक में मैंने वीक सब्जेक्ट्स को टाइम नहीं दिया था, उसमें मुझे पेन हुआ। और मेरे अंदर ये क्वेश्चन आया कि
मैंने मन की बात मान ली कि ये नहीं करना है आज, तो मैंने नहीं किया। Okay, you have to get serious, very serious. अभी टाइम कितना बाकी है? 2 महीना है, 2.5 महीना है? 1 महीना। ओके, और दूसरा बिफोर दीपक दादा बोलेगा तो ये किसने ओ ये किसने इम्प्लीमेंट किया था आज? दाक्ष, साक्षीबा इम्प्लीमेंट किया था? नहीं। नहीं नहीं। खुशी? नहीं। करिश्मा? नहीं। मोनिका? ओके दीपक दादा, आप वापस भैया, उन लोग ये प्रैक्टिस नहीं करते हैं पढ़ने के पहले और बाद में प्रॉब्लम होता है, तो 2 प्रॉब्लम है आपको, मेरा मेरा कुसंग फिर एंड से ये। मेरा फिर से बेसिक प्रश्न यही है, वेयर इज योर टाइम टेबल? यू डोंट हैव अ टाइम टेबल। भी टाइम टेबल नहीं है तो क्या करेंगे? बोलो। तो आपको पता चलेगा कि ये करने का है, ये करने का है, ये करने का है। भी टाइम टेबल ही रखते नहीं है तो आपको कैसे पता चलेगा कि आपको ये करना है, ये करना है? ये सब मिस होते जाएगा। चलो मिस हो गया, प्रतिक्रमण किया है कि नहीं किया है? नहीं। सुनाई देता है मेरा आवाज? हाँ। तो सुपर ब्रेन योगा किया? हाँ। नहीं किया? हाँ? वो तो सब अभी करते हैं दीपक दादा। अच्छा, यस, अभी सूर्य नमस्कार भी किया? उन लोग का डेली डेली रिपोर्ट बहुत अच्छा आता है। हाँ, लेकिन फिर ये क्या है? टाइम टेबल तो है नहीं। टाइम टेबल के बगैर ये हमारा ये सारे दिन का जूम का टाइम टेबल है, इसीलिए हमें पता चलता है कि दीज आर द टाइमिंग्स। ऐसा नहीं है? बोलते नहीं है। हाँ। और जो माय गॉड, सी दे डोंट हैव टाइम टेबल, सो यू कांट, वो कुछ बोल नहीं सकते ओके, कि तो आपका अभी से डिसीजन ही नहीं है ना, व्हाट यू वांट टू डू, व्हाट यू प्लान टू डू, तो फिर वो वीक सब्जेक्ट है कि स्ट्रांग सब्जेक्ट है, उसका कोई मतलब नहीं बनता है। चलो अभी ऐसे करो, अभी 2.5 महीना बाकी है। यू मस्ट डू द टाइम टेबल, कर आके क्या क्या करने का स्टडी, नो फूलिंग अराउंड एनी मोर। ओके, स्पेशली एक वीक सब्जेक्ट जिसमें कम आते मार्क्स या फेल हुए हैं, तो उसका तो एक टाइम टेबल बनाओ। सारे दूसरे सब्जेक्ट का तो आप कर ही लेते हैं या आता है आप। समझ में आया? यू हैव टू, कल तो सैटरडे है तो सब शेड्यूल बनाओ। ओके, और श्रेया आपका रिपोर्ट कैसा है आज? सारा वीक में क्या कुसंग और कुछ दुख की बात है? हाँ, मुझको पूरे वीक में मैंने मम्मी को हेल्प नहीं किया है, उसमें उसको दुख हुआ था। और जब भी मैं गुजराती पढ़ रही थी तो मैं खेलने चली गई थी। हाँ? ये कैसा है? हाँ? टाइम पढ़ने से टेबल? नो, अगेन टाइम ब्रेक टेबल। नहीं, वो ब्रेक का टाइम था 10 मिनट्स के लिए, तो मैं नीचे चली गई और उसमें फिर 10 मिनट्स में आ गई वापस। है आप? एंजॉय। बोलो ओके, क्या करें। अभी टाइम 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 टाइम। ओके, ओके, आज तेजस दादा, जी। आज जो टीचर आए हैं तो आपको सब सिखाएंगे अभी।
अभी कुसंग और फ्रेंडशिप का चल रहा है, तो मंडे ट्यूसडे वेडनेसडे सब आपका पुत्र आए तो उन लोग टीच करता है नेक्स्ट डे। तो श्रेया आज दीपक दादा का बोलेंगे। श्रेया, नहीं, मैंने केशव दादा का की। ओह आप केशव दादा है, ओके केशव बोलो। दादा का, ओके हाँ। हमको एक ऐसा दोस्त चाहिए कि जो हमको हमारी गलतियां बताए और हमको और वो पूरी ट्रांसपेरेंसी और प्योर होते हैं। एक सही दोस्त ऐसा होता है जो हमको हमारा करियर और सब मुश्किल में हमको गाइड कर सके, और उन उन उनने में बहुत सारी ट्रांसपेरेंसी होनी चाहिए। और एक सही दोस्त हमारा काम कभी नहीं बिगाड़ते, जैसे कि हम एग्जाम के टाइम हमको बुलाते हैं मूवी देखने के लिए, और फिर हम जाते हैं, फिर हमारा ही एग्जाम में पेपर हम सही से नहीं लिख पाए और वो हमसे आगे बढ़ सके, वैसा नहीं होना चाहिए। और एक एक सही दोस्त कभी भी कुसंग की तरह नहीं जाता है, पर उनके गोल में और करियर में बहुत फोकस करते हैं, और सब और पूरी नॉर्मेलिटी में रहते हैं। और कुसंग का मतलब ये भी होता है कि जब हम चीट करते हैं खुद के साथ, झूठ बोलते हैं और पूरे डिस्ट्रैक्ट हो जाते हैं, पार्टीज में चले जाते हैं और नॉर्मेलिटी के बाहर चले जाते ये आप ये तो कल तो केशव दादा ये आपका नहीं था। हैं। वो फ्रेंड्स का बताया था। नहीं वो किशोर दादा ये करिश्मा का है, आपका तो दीपक दादा का है। वो जो द डे यू मिस्ड इट, ओके करिश्मा। हाँ, जैसे कि केशव दादा ने यही कहा था कि हमारी एक अच्छा दोस्त बनना चाहिए, तो हमें पहले उसे चेक करना चाहिए कि वो कैसा है, वो हमारी मदद कर सकता है या नहीं, वो कुसंग का दोस्त है या नहीं। और अ, हमारे दोस्त जब भी हम एग्जाम के लिए पढ़ाई करते हैं तो हमें आके डिस्ट्रैक्ट करते हैं कि आज जो हम खेलते हैं या फिर कुछ करते हैं या फिर मूवी देखते हैं, तो उस ऐसा नहीं होना चाहिए। कुसंग का दोस्त कभी भी हमारा फ्रेंडशिप तोड़ता है या फिर से जोड़ देता है। कुसंग हम अच्छा दोस्त ये करता है कि हमारी मिस्टेक बताए और हमें सही रास्ते पर लेकर जाए, वो हमारा अच्छा दोस्त होता है। उ- अच्छा दोस्त हमें हेल्प करना चाहिए, हमें अच्छा स्कोर करने के लिए मार्क पर, और हमें सही रास्ते पर लेकर जाने के लिए, हमारे फ्यूचर के लिए अच्छा हो ऐसे करना, वही हमारा अच्छा दोस्त होता है। रियल दोस्त ये होता है कि वो जब भी हम कुछ भी गलत काम करें या फिर एग्जाम टाइम पे हम कुछ एग्जाम के लिए हम पढ़ाई करें बिना खेलते हैं या फिर मूवी देखते कुछ भी करें, उस वक्त वो आकर हमें कहता है कि ये राइट टाइम नहीं है, हमें स्टडी करना चाहिए, हमें मार्क अच्छा लेकर आना चाहिए, वो हमारा रियल दोस्त होता है। और रियल दोस्त हमेशा हमें गुड हैबिट सिखाते हैं, कुसन के दोस्त हमें हमेशा गलत रास्ते पर लेकर जाकर गलत सिखाते हैं। अम, कुसन के दोस्त जब भी कुछ भी कहते हैं वो हम कर लेते हैं, तो हमें बहुत ही ज्यादा वो कराते हैं गलत काम। जय सच्चिदानंद। वेरी गुड। शैलेश दादा ये दोनों टीचर कैसे आपको किस अच्छी तरह से पढ़ाया आपको? बिल्कुल। Sharia, Monday you to do Deepak Dada. That was your original turn. Okay. Okay. तो अभी आप और okay, बाद में बोलो। Okay, शैलेश दादा अभी आप बात करिए कुछ और फ्रेंडशिप के बारे तो आपने अच्छा दोस्त और बुरा दोस्त या कुसंग का दोस्त उसकी बात की। अभी कुसंग कई प्रकार के होते हैं और सत्संग या तो अच्छा दोस्त भी कई प्रकार के होते हैं। पहला जो आपका अभ्यास का कैरियर है, तो जो दोस्त कॉन्सेंट्रेटेडली अभ्यास में, मैंने जिसके मार्क्स बहुत अच्छे आते हैं और
तो पढ़ाई के लिए वो हमारा दोस्त मैंने रोल मॉडल होना चाहिए। नहीं कि अपना समय बर्बाद करे। जैसे दीपक दादा बिगड़ रहे थे आपके ऊपर, टाइम टेबल ही नहीं है, ऐसे दोस्त को आप दोस्त बनाओगे तो आपका भी टाइम टेबल खो जाएगा। तो हम प्रेप साइंस में पढ़ रहे थे जब, तो पूरे बड़ौदा में हमें कोई पहचानता नहीं था, छोटे गांव से हम तो आए थे, मगर कुछ लेके आए थे प्रकृति में। सो रात को कभी हमने वो नहीं किया, नियम से उठने का, नियम से सो जाने का। बट बहुत अच्छा कर सके लोग भी हमारे पास जो आते थे तो गाइडेंस के लिए, तो अच्छा होता था। तो कहने का मतलब है कि आप दोस्त तो अनेक होते हैं, मगर जिनको आप नजदीकी के दोस्त बनाना चाहते हैं वो कौन से फील्ड में, किससे आप क्या चाहते हैं। तो जैसे मैंने ये अभ्यास की बात की, दूसरी बात है चारित्र, और जिसका जीवन का लक्ष्य अच्छा है। और तीसरी बात यदि सत्संग है दादा भगवान का, तो और ही बात होती है, सोने में सुहागा होता है। कुसंग की एक व्याख्या दादा भगवान ने ये दी थी कि परमार्थ ये है कि जो अपने आत्मा को भुला दे, मैंने शुद्ध आत्मा या सत्संग और दादा को भुला दे। दूसरा कुसंग का अर्थ ये भी होता है कि जो अपने ध्येय को भुला दे, अपना ध्येय से हमें विचलित करे, ये सब कुसंग है। या तो और शॉर्ट टर्म मस्ती मजाक मजा आता है, मगर लॉन्ग टर्म में यदि वो आदत बन गई तो भारी नुकसान करता है। और सबसे बड़ी चीज ये साइंटिफिक एक बेसिस है सत्संग या कुसंग या फ्रेंडशिप का, कि दो चीज है दादा भगवान ने बोला है कि जैसे हम हींग, कोई बर्तन में हींग वाला कुछ पकाते हैं, तो बर्तन में हींग की वास या तो गंध कई समय तक रहती है, उसको बार बार धोना पड़ता है। तो दादाजी ने बोला कि हींग का पास स्पर्श हुआ तो इतना बर्तन में रहता है, तो हमारा क्या हो सकता है। दूसरी चीज पुद्गल इफेक्टिव है, हमारे मनवाणी का है कि जो सबके पुद्गल है वो एक दूसरों को असर करने वाले हैं, और हमारे अंदर इतनी शक्ति नहीं है कि हम उनसे बच के रह सके। सो इसलिए पूरे पुद्गल की असर वाले और स्पंदन वाले जगत में हमें हम खुद, हमारे खुद को अंदर से बचा के चलना है। बाहर तो सबसे मिलना जुलना पड़े वो बात अलग है, मगर अंदर से हमें पता होना चाहिए कि किसके साथ में कितना क्लोज हो ना हो। तो मेरे ख्याल से ये इसके पीछे बहुत बड़ा साइंस है। तो पिछले किसी ने संत ने बोला है कि सत्संग की घड़ी दो घड़ी में कितने जन्म सफल हो जाते हैं या स्वर्ग की सहल भी हो जाती है, और कुसंग की घड़ी दो घड़ी में कितने ही जन्म बर्बाद भी हो सकते हैं। तो इतना मेरे ख्याल में आया, मगर कहने का मतलब है हर एक अपने अपने अलग अलग क्षेत्र में हमारे जो हमें आगे ले जाए, हमें प्रगति के लिए, उन्नति के लिए, जो जिसको हम रोल मॉडल या तो जिसको हम इंस्पिरेशनल गिन सके, ऐसे चुन चुन के हमें मित्र या संग संग उनका चुनना है जो हमें हितकारी हो। ठीक है। ठीक है बच्चों लोग, हाँ। सब सोच में पड़ गए सब लोग। तो अभी आप एक कौन बोलेगा मंडे? खुशी? ओके दक्ष, आपका टर्न है। ओके हाँ ठीक है। ओके, वेरी गुड। ओके, अभी कुछ दो चार आइटम याद आया। शेष दादा ने क्या बोला? some of them, some of the सब आप तो पुत्र ने बोला है, पर there are 3 or 4 very good नया आइटम आया। मुझे उसमें एक डाउट था, पुद्गल क्या होता है असल में? हाँ, उद्गल का अर्थ है पूरण और गलन। तो हमारे मनुष्य, हमारे सबके मनुष्य शरीर में दो भाग हैं। एक जो शुद्धात्मा का भाग है वो अचल है, अविनाशी है, कांस्टेंट है, वो पूर्ण गलन वाला नहीं है। और दूसरा ये जो मैटर से बना है, माइंड बॉडी स्पीच,
जो चार्ज डिस्चार्ज होते रहते वो पूर्ण गलन वाले हैं। सभी चीज उसकी रिलेटिव की माइंड बॉडी स्पीच और उससे जो कनेक्टेड चीजें हैं वो सभी पूर्ण गलन वाली मैंने परिवर्तनशील है। सुबह में खाया तो सब फिर निकाल हो गया, बैंक में पैसा डाला निकाल हो गया। ये माइंड बॉडी स्पीच भी बचपन से जवानी में आए, जवानी से फिर आगे धीरे धीरे बुढ़ापे की तरफ भी जाते। सो पूर्ण गलन मैंने फीलिंग एंड गेटिंग एम्प्टीड, तो उसका नाम पूर्ण गलन के ऊपर से मटेरियल पार्ट, रिलेटिव पार्ट जो है हमारे अस्तित्व का, मन बुद्धि चित्त अहंकार, मैंने माइंड बॉडी स्पीच बोलो, नाम नाम की माया और सब कर्म, ये सब उद्गल स्वरूप है, मैंने रिलेटिव है सादी भाषा में। ठीक है, और वो बहुत इफेक्टिव है। इसमें बहुत सारा साइंस है। दूर से भी कोई आता है हमारे तरफ, कई बार हम पहचानते नहीं है तो भी हमें भार लगता है, और कई बार हम पहचानते नहीं तो भी हमें आनंद होता है। ये क्या वजह है, कभी सोचा आपने? हर एक व्यक्ति की अपने ऊपर अलग अलग असर होती है। आपने कभी ऑब्जर्व किया अंदर? करना कभी। क्यों? तो कि हर एक व्यक्ति अपना एक बायोमैग्नेटिक एनर्जी फील्ड लेके आता है। उसका बॉडी के परमाणु की असर है, उसके मन बुद्धि चित्त अहंकार के स्पंदन की असर है, उसकी ऑरा और एनर्जी बॉडी की इफेक्ट होती है एक दूसरे के ऊपर। तो जैसे दादा भगवान थे तो उसकी हाजिरी में बैठे तो कई लोगों को आनंद आनंद हो जाता था और सब कुछ अच्छा हो जाता था अंदर बाहर। और कई लोग, आप चले जाओ कहीं जगह पे तो सब आपका डाउन हो जाएगा, आपको भागने का दिल होगा। यदि ऐसी कोई जगह पे आप पहुंच गए तो भागने का दिल हो जाएगा कि भाई यहाँ नहीं ठहर सकते। सो ये पूरा विश्व इफेक्टिव है। समझ में आई मेरी बात? शैलेश दादा, ये वेरी सिंपल पुद्गल अपना है। हाँ, जस्ट बच्चों के लिए थोड़ा एग्जांपल दो, पुनर्गलन गलन कैसे हो सकता है? मैं व्हाट वही इज बोला, पूर्ण गलन का मतलब है फीलिंग एंड गेटिंग एम्प्टी। जैसे हमने खाना खाया तो हमने पूर्ण किया, तो उसका कुछ ना कुछ गलन होने वाला है। वो कोई ना कोई सिस्टम से गलन होगा, यूरिनरी सिस्टम से होगा, डाइजेस्टिव सिस्टम से होगा, ये नख में पसीने में कुछ गलन होता है, मैंने निकलता है बाहर। इसी तरह बैंक में पैसे डाले तो पूर्ण किया, जब उठाए तो गलन हुआ। हम भी, हमारी बॉडी भी, अभी आप लोग यंग है तो बढ़ रही है तो लगता है जिसे पूर्ण हो रहा है। फिर हम हमारी एज में आए तो आप देख सकोगे कि धीरे धीरे गलन की ओर जा रहे हैं। सो पूर्ण गलन ये पूरा रिलेटिव डिपार्टमेंट जो है मन बुद्धि चित्त अहंकार और जगत की सभी रिलेटिव चीज, वो पूर्ण गलन वाली और हानि वृद्धि वाली है। वो कांस्टेंट नहीं है, वो सतत हानि वृद्धि, वृद्धि हानि, हानि वृद्धि, पूर्ण गलन होता चलता है। विचार आया गया, तो गया मैंने गलन हो गया। समझ में आई मेरी बात? ये जितने साल हमारे जिंदगी के बीत चुके हैं वो गलन हो गए, हमने यूज कर दिए वो। ठीक है, तो शैलेश दादा, ये सत्संग में आता है तो उसका पुनर्गलन के क्या फायदा होता है? सत्संग में जब आते हैं या सत्संग में आने का नक्की भी करते हैं, या तो जहां भी है वहां सत्संग मैंने क्या, तो को बोले सत जिनको प्राप्त है उनके संग में रहना मिले तो सबसे उत्कृष्ट है। दूसरी चीज, उनके जो साधन दिए गए हैं, ये 5 सत्साधन आप करते हैं, दादा की वाणी बाजते हैं, आरती करते हैं, वो वो सत्संग है। अंदर भी हम खुद के साथ सत्संग कर सकते हैं। तो सत मैंने अविनाशी की आत्मा की ओर ले जाने वाला, उसका क्या फायदा है? पहला फायदा कि हमें बाहर के जगत से, हमारे उसके बोझ से, असर से छुड़वा के हमारे आंतरिक आनंद में, शुद्धात्मा में ला देंगे। हमारा न केवल शुद्धात्मा का आनंद बढ़ेगा मगर मन बुद्धि चित्त अहंकार सब में पॉजिटिव वाइब्रेशंस, पॉजिटिव एनर्जी, सब पॉजिटिव होता चला जाएगा। तो बहुत सारे फायदे हैं इसमें। तो वो तो ऑब्जर्व करते करते हमें पता चलता है कि पहले तो वो जगत की इफेक्ट से हमें छुड़वा देता है, मुक्त करवाता है, जगत के कुसंग के असरों से मुक्त करवाता है, हमारे
मन बुद्धि चित्त अहंकार पर जो बोझ पड़ा था उसको हटा के हमें आनंद में लाता है, हमारी इनर एनर्जी भी बढ़ती है और सब कुछ पॉजिटिव हो जाता है अंदर। मन बुद्धि चित्त अहंकार वो पॉजिटिव। जैसे एक सिंपल एग्जांपल दो, मैं बड़ौदा के स्टेशन पर खड़ा हूँ, मुझे जाना है बंबई की तरफ, गलती से मैं दाहोद या रतलाम या दिल्ली वाली गाड़ी में बैठ गया तो सब स्टेशन उल्टे आएंगे। फिर रजनी भाई जैसे कोई आए और मुझे धीरे से उठा के सही गाड़ी में बिठा दिया तो सब स्टेशन सही आने लगेंगे। सो सत्संग का ये है कि अपने खुद के साथ का शुद्ध, अपना जो शुद्ध स्वरूप है उसको की तरफ जाना, उसका आनंद, उसकी शक्ति, उसका ज्ञान, उसका दर्शन खुला होना और मन बुद्धि चित्त अहंकार मन वाणी काया में भी उसका हमें फायदा मिलना। अच्छा, उससे तो एक्सटेंडेड बेनिफिट्स कितने सारे हैं। आपको इतने सारे लोग कैसे मिले? रजनी दादा है, दीपक दादा है, जो भी जिनको भी आपसे आनंद कैसे मिले, उसका माध्यम क्या है? तो बोले सत्संग। हम एक दूसरे से कैसे जुड़े हैं? सिर्फ सत्संग से। अच्छा, बाहरी दुनिया और सत्संग की दुनिया में फर्क देखा कभी आपने? अभी आपको तो नहीं अनुभव में देरी है, मगर हमने काफी देखे कि बाहरी दुनिया में सब लोग पहले ऐसे सोचेंगे कि मेरा क्या फायदा है इसमें, तो ऐसे व्यवहार करेंगे हमारे साथ। यहाँ सत्संग में लोग उल्टा सोचते हैं कि मैं किसको काम में आऊं, मेरे से दूसरों को क्या लाभ में आएगा, मुझे लाभ नहीं चाहिए। तो पूरी दुनिया ही अलग है और यहाँ हम इतना सिक्योर्ड आनंद में रह सकते हैं। बाहर जाओ तो जैसे जंगल में चले गए और एक बाजू वाघ है, सिंह है, वरु है, कहाँ से कौन सा अटैक आएगा पता नहीं। तो इतना सारा फर्क है। और दूसरे आपने बताया ना फर्क देखता है कि नहीं, पर ये इवन स्कूल में तो कुछ उन लोग को देख फर्क पड़, मस्ट बी सीइंग सम डिफरेंसेस ना। स्कूल में क्या समझ में नहीं आया डिफरेंस? दूसरा सब उन लोग का क्लासमेट्स है, हाँ उससे उन लोग को तो थोड़ा डिफरेंट फीलिंग्स होगा ना, बिकॉज हाँ दे वो तो नो। हाँ वो तो होगा। सत्संग हमें सिखाएगा, दो चीज सिखाएगा। हर जीव के साथ हम कैसे रहे, तो अंदर से तो हमें सबके प्रति मैत्री, सब में हम शुद्धात्मा के, गॉड के दर्शन कर सकते हैं। एट द सेम टाइम व्यवहार में हम हमारी सेफ्टी और गरिमा के लिए रिस्पेक्टफुल डिस्टेंस जिसे बोलते हैं वो भी हम मेंटेन करते हैं, उसको प्रेम भी देते हैं, उसके साथ मैत्री भी जताते हैं, मगर अंदर से कितना, तो के बोले माई सेफ्टी शुड नॉट बी जियोपार्डाइज, इनर सेफ्टी की बात करता हूं मैं। तो मैत्री निभाना भी हमें आना चाहिए कि हमारा हित हम संभाल सके और मैत्री को संभाल सके। और जहां पर हमें लगता है कि नहीं ये मुझे नुकसान करने वाली बात है, मैंने जो बैड हैबिट्स होती है, कुछ कुचारित्र होता है, तो वहां से हमें आराम से दूर हो जाना चाहिए, उसमें कोई गलती नहीं है। उसका द्वेष भाव नहीं कर रहे हैं हम विवेक का यूज इस्तेमाल कर रहे हैं कि विवेक क्या है, अच्छा बुरा, हितकारी अहितकारी क्या है। और यदि कोई विवेक का इस्तेमाल नहीं करता है तो फिर मनुष्य और पशु में कोई फर्क नहीं रह जाता है। ठीक है बच्चे लोग, ओके। तो हाँ ये वीकेंड में होमवर्क टाइम टेबल बनाने का, क्योंकि अभी तो फाइनल एग्जाम आ रही है, उसके ध्यान रख से। और अपना जो कुसंग होता है डेली एक्टिविटीज में वो नोट करके बताना, मंडे के अभी निकालने की, दादाजी से प्रार्थना करने का, ओके। और मंडे श्रेया, दीपक दादा, दक्ष, फैज दादा, ओके। हाँ आपका पॉजिटिव भी बताना, सत्संग का भी बताना, आपके फ्रेंड्स के जो पॉजिटिव वर्च्यूज आपको लगते हैं, जो आपको भी हितकारी है, सबको हितकारी, वो भी आप बता सकते हैं, क्योंकि पॉजिटिविटी देखने से हमारे में पॉजिटिविटी कल्टीवेट भी होगी। ठीक है। अभी शैलेश दादा, इन हाँ लोग जी। अबाउट 15 पॉइंट्स डेली एक्टिविटीज में अभी ट्रैकिंग करते थे, हाँ, और ठीक उन है। लोग का भी ऑलमोस्ट वेरी गुड रिजल्ट आता है। दे वेरी 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 सिंसियरिटी अब बढ़ गई है,
सो एटलीस्ट नहीं नहीं वो बहुत इम्प्रूवमेंट हो गया डेली लाइफ नहीं, बिल्कुल। और मैं तो बहुत आनंदित हूँ उन लोगों से कि ये उम्र में ये जितनी सिंसियरिटी से और पुण्यशाली भी हैं तो कर रहे हैं, तो जरूर से आगे तो और भी उज्जवल भविष्य है। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। લલિતા જી જય સચ્ચિદાનંદ। ઓકે, પેલા આપણે પદ સાંભળીએ પછી હા લલિતાબેન શ્યોર, ને નહીં નહીં શ્યોર, આ તો બાકી ખાલી જય સચ્ચિદાનંદ કર્યા। ના ના ઘણા વખતથી એ છે ને ક્વેશ્ચન જ નથી એટલે આઈ ડોન્ટ નો વે ટુ ફાઇન્ડ આઉટ વોટ શી ઇઝ અપ ટુ. એવરીબેન જય સચ્ચિદાનંદ। હા જય જય સચ્ચિદાનંદ. ઓકે, વિડીયો ઓન થાય એવું નથી? થાય એવું છે ને? ઓકે, ત્યાં સુધી પદ મૂકું છું. હા। ઓકે, કયુરબેન હા વંચાય છે? હા વંચાય છે। ઓકે, જય સચ્ચિદાનંદ। આદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે, તેની દિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ અવિકારી મહસ્તુ છે। દાદા ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે અને કનેક્શન ઓકે, કેયુરબેન અનમ્યુટ કરો. કેયુરબેન શાસ્ત્રનો મરમાર્ગ વચન નિશ્ચયની તરતું છે, અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે, પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે, કરુણાથી સભર ઉરમાં લઘુત્તમ વ્યક્ત પ્રેમી તે। આદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે, બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે, જો વડલો એક હોય તોય બીજી રેખા છે પાન સ્થૂળે, જગતમય સર્વત્ર ડામણ
પરાકૃત પોઈન્ટ વ્યૂહોની જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષ છે હોળી પરસ્પર નુકસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાર આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે બીજાને સવળા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી જો પ્રત્યાઘાતી થાય ક્રિયા તો અવળું પડે શિવેર વધી કરમ ઉદય થી જો આવ્યું તે લેશે આપણું જ હિસાબ છેલેણું દેણું ઉદયાદિન નિમિત્ત પ્રીત ભેટયા કડવાશ હિસાબો ચૂકતે કરતા ન કોઈનો ક્લેમ રહે બાકી તે વેળા છોડશે દુનિયા ન પડવા દે જે કોઈ આંટી આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે સહન કરવાનું હોય નહીં નિકાલે લાવી દો ઉકેલ કઈ ભૂલથી સહન કર્યું એ ભૂલને ભાંગવાનું કહે કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું પૂરવ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થા માત્ર નું છે મરણ આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે શિકાયત થાય નહીં મનથી કરું છે જ એડજસ્ટમેન્ટ જે ઘરથી ક્લેશ આથમિયો ત્યાં શાંતિ હોય પરમેનન્ટ રૂપી પુદગલ
નિય વસ્તુ બધી એ હોય અંતવાળી, અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી. આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે, તેની દિધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મહસ્તું છે. આ દાદા તો ફકત આંખો થી પી જાવાની વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પેલું લાગ્યું નેટ છે ને એ ગાયન. થઈ જાય છે, એટલે કેમેરો ચાલુ કરીશ ને તો વધારે ઈ ના ના થશે ના, કેમ. મેં બંધ જ કરી દીધો છે. હા હા બરાબર છે. That is fine. કેમ આ હમ. તમને પદ આજે મળ્યું? હા. એટલે આ પદ આમ બહુ ગમે છે ને અમે છે ને યુથમાં આ પદ ગાતા હતા જયારે ભેગા થતા હતા ને ત્યારે બી એમ. તો એ વખતે અમે તો અમારો ગ્રુપ સત્સંગ કરીએ એટલે એવી રીતે વાત કરીએ કે જે વખતે કોઈ સંજોગનો ભીડો આવે કઈ બી એમ, એમાં બી જયારે બીજાને આપણે ફાઇલ નંબર 1 સિવાય કઈનું હોય નિમિત્ત, તો એ વખતે આપણે કંઈક જીભા જોડીએ કરીએ, પણ જયારે ફાઇલ નંબર 1 જ નિમિત્તમાં લાગે અત્યારે સ્થૂળમાં હાલમાં બી, તો કોઈને કહી ના શકીએ, તો એ વખતે દાદાનું આમ ખાલી દર્શન થાય ને એટલે ભૂલ દેખાય ત્યારે એમ. એટલે આ પદ બહુ ગમે છે. અને મારે આને અત્યારે બીજું કારણ એ છે કે મારે આ પદ આખું સમજવું બી છે, કે કેમ કે પદ સમજ્યા પછી ફરી જ્યારે ગઈએ ને આ આપત પુત્રો પાસે તો બહુ મજા આવે છે. એટલે બે કારણથી મેં સિલેક્ટ કર્યું છે. Okay. પરેશાનજી? જય સચ્ચિદાનંદ. તો કો કેયુરીબેન, આમાં શું શું આપણે વાત કરવી છે એ પ્રમાણે સત્સંગ કરીએ. હા, અને જી એ પદ આખું લાઈનસર જ લેવું છે. સમજાવો. સરસ, ચાલો. હા, એટલે પણ વચ્ચે હું એટલે તમે હા કઈ પ્રશ્ન પૂછો કે મારો અનુભવ કેવું જોડે શેર હા કરીશું, હા, પણ ચોક્કસ. સળંગથી જ લઈએ એમ કેવું છે. ભલે. એટલે કહે છે કે આ દાદા તો ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે, તે નિધિ ધ્યાસનથી ચિત્તશુદ્ધિ અવિકારી મોહસ્તુ છે. જેને દાદાના દર્શન થયા, મૂર્તામૂર્ત કહે છે જેને, જેનું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ છે, એટલે કે વ્યક્ત આત્મા જેનો વ્યક્ત પરમાત્મા સ્વરૂપે. તો કહેવાય છે કે જ્ઞાનીને આંખોથી ને વાણીથી બેથી ઓળખાય ને આપણે આંખથી જ ખાલી એ કરીએ તો પણ એ જે આખું શુદ્ધ ચિત્ત, આપણું ચિત્ત શુદ્ધ થયા કરે નિધિ ધ્યાસન. હવે નિધિ ધ્યાસનનું ખૂબ મોટું વિજ્ઞાન છે, આપણને બધાને ખબર જ છે. સ્થૂળ નિધિ ધ્યાસનથી માંડીને ચિત્તનું સૂક્ષ્મ નિધિ ધ્યાસન, ચર્યાનું નિધિ ધ્યાસન, જ્ઞાન વાક્યોનું નિધિ ધ્યાસન, એમની અંતરદશા એ રીતે. તો કે આપણે તે રૂપ થતા જે છે, જેનું નિધિ ધ્યાસન કરે તેવો આત્મા થાય, જે વસ્તુ. તો દાદા કે છે નિધિ ધ્યાસનથી આપણી ચિત્ત શુદ્ધિ, એટલે કે શુદ્ધાત્મા આપણે થતા જઈએ છીએ, આપણે દાદા જેવા થતા જઈએ, આપણી શક્તિઓ એમની આપણામાં ખુલ્લી થતી જાય. અવિકારી મોહસ્તુ છે, તો કે જેને કોઈ પણ રિલેટિવ બાબતમાં કંઈ પણ ચોંટ, રસ કે ભોગતાપણું નથી, વિકાર નથી, કે છે એવું મોહસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મરમાર્ગ, એટલે આપણમાં કહેવાય છે કે કેટલું વાંચન કરો એમાંથી થોડો બધો સાર કાઢો ત્યારે થોડો અર્થ નીકળે, એવું કેટલું કરો ત્યારે કંઈક મર્મ નીકળે, એવું કેટલું દોહન થાય ત્યારે મર્મનો અર્ક નીકળે. એટલે કે છે કે આ બધાનો જો અર્ક દાદા ભગવાને આપણને હથેળીમાં આપી દીધા. અનંતા શાસ્ત્રોનો અર્થ નહીં, શબ્દાર્થ પણ નહીં, ભાવાર્થ પણ નહીં, પરમાર્થ પણ નહીં, એનાથી આગળ મર્મ અને મર્મનો અર્થ.
એટલે કહ્યું ને કે શબ્દનો અર્થ, પછી ભાવાર્થ, પછી પરમાર્થ, પછી મર્મ, મર્માર્થ, માર્ગ. વચન નિશ્ચય નીતરતું છે, તો કે કોઈ પણ એમના સત્સંગના શબ્દો કે કંઈ પણ હોય, નિશ્ચય અને વ્યવહાર એટલે રિલેટિવ અને રિયલ બંનેને હિતકારી, બંનેને છૂટા પાડીને બંનેનું હિત કરનારા વચન નિશ્ચય નીતરતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. અને કે છે ને, વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. તો કે એ એમના શબ્દો હોય કે હાસ્ય હોય કે ખાલી જોયા કરવાનું હોય, પણ આખો એમાંથી અખૂટાનંદ એટલે કે પરમાનંદ, સત એટલે અવિનાશીનો આનંદ છલકતું છે. એ જ અનુભવમાં આવ્યા જ કરે એમ. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે, કરુણાથી સબર ઉર્મા લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. તો કે દાદાની દશાનું વર્ણન કરે છે આગળ. અને દશાનું વર્ણન એટલે કે આપણું નિધિધ્યાસન આપણું વધતું જાય, આપણને એમનાથી જે લાભ થવાનો એમની સ્મૃતિથી નિધિધ્યાસનથી વધતો જાય. તો કે દાદા ભગવાન, મૂળ દાદા ભગવાન તો જ્ઞાન સ્વરૂપે પરમાત્મા વ્યક્ત વિતરાગ સ્વરૂપે છે, પણ એમ પટેલ જે જ્ઞાની પુરુષનો ભાગ છે આખો, તો કે બધાના પ્રકૃતિ બધું જાણે છે, છતાં બધાને નિર્દોષ જોઈ શકે છે, નિર્દોષ જુએ છે. ગુલાબમાં કાંટો નથી જોતા પણ ફૂલ જુએ છે. અને જ્ઞાને કરીને જ્યારે નિર્દોષ બધાને કોઈ કરતા જ નથી કે છે, એટલે એમના અંદર કરુણા અને પ્રેમ ઉભરાયા જ કરે. તો કે કરુણા સભર ઉર એટલે હૃદય, ઉરમાં લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. વ્યક્ત આખો દાદા ભગવાનને આપણે બધાએ ઓળખ્યા કે અનુભવ્યા કેવી રીતે? તો કે જ્ઞાનથી નથી અનુભવ્યા, પ્રેમથી અનુભવ્યા. એમનો પ્રેમ અનુભવ્યો પહેલો તો, ને પ્રેમે કરીને આપણે બંધાઈ રહ્યા. પછી તો જ્ઞાન તો ધીમે 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 થોડું થોડું આપણને સમજ પડી કે આપણામાં ઉતર્યું. પછી આગળ કે છે, બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. આપણને આ વિજ્ઞાનમાં, જ્ઞાનમાં, સ્થિરતામાં આગળ વધીએ તો કે શું નડે છે? તમે કીધું ને કે આપણી પ્રકૃતિ કઈ ને કઈ બીજાની પ્રકૃતિનું દેખાડે કે આમ બરોબર નહીં, આમ એટલે કે આપણા ચશ્મામાંથી આપણે બીજાની પ્રકૃતિ જોઈએ એટલે જુદી જ પડવાની છે. એટલે કે છે બધી વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. મારી તમારી 5 વાત મળતી આવતી હોય, પણ છઠ્ઠીમાં જુદું પડવાનું જ છે એમ. કેમ? તો કે એક જ વળલો હોય તો એના પાનમાં જુદી જુદી લાઈનો, રેસાઓ હોય છે એમ કે છે. તેવી રીતે આ વ્યવહાર સત્ય છે કે કોઈ પણ બધી પ્રકૃતિમાં ઐક્યપણું, રિલેટિવ ઐક્યપણું હોય નહીં. અને એ નહીં સમજાવવાથી જગતમાં સર્વ અથડામણ પ્રાકૃતિક પોઈન્ટ વિહોરી, એટલે કે પ્રકૃતિના વ્યૂ પોઈન્ટોની જ આ બધી અથડામણ છે. જ્યાં મળતું આવે ત્યાં રાગ થાય, અને ના મળતું આવે ત્યાં દ્વેષ થાય. પરસ્પર નુકસાની કરે મૂઢાત્મા ગાંડો અહંકાર, મદદ કરતા જો સામો થાય તો પાણી પહેલા બાંધે પાડ. એટલે આ બધાને કારણે આ મશીનરી પોતાને સમજાતી નથી, ત્યારે એ બધું પકડીને અહંકાર એટલે મૂઢાત્મ એટલે કે અજ્ઞાન દશાવાળો જે અહંકાર, હું જ શૈલેષ, હું જ કરું, હું જ સારો, બીજા બધા ભૂલવાળા, તો એ ગાંડો અહંકાર આ પરસ્પર પોતાને પહેલું નુકસાન કરે છે અને પછી બીજાને પણ નુકસાન કરે છે. અજ્ઞાન માત્ર સ્વપરને અહિતકારી નુકસાન કરતા છે. એટલે કે છે પાણી પહેલા પાળ બાંધજો. બીજાને સવડા કરવાના પ્રયત્નો થાય પ્રેમ થકી. આપણને બધાને એમ થાય છે કે મારા નિયર અને ડિયર છે, મારા ઘરવાળા છે, મારા હસબન્ડ છે, મારા દીકરાઓ છે, મારી દીકરીઓ છે, તો એને તો મારે સવડા સારા કરવા જોઈએ, સુધારવા જોઈએ. એટલે દાદા ભગવાન કહે છે કે તમને બહુ થતું હોય તો પ્રેમથી પ્રયત્ન થાય ત્યાં સુધી કરજો, પણ જો રિએક્શન આવે ને પ્રત્યાઘાત એટલે કે રિએક્શન આવે તો અટકી જજો, કારણ કે નહીં તો અંધું પડશે અને વેર બંધાઈ જશે. પછી ભલે મા બાપ ને દીકરા દીકરીઓ હોય કે હસબન્ડ વાઈફ હોય કે કોઈ પણ હોય, પણ એકમેકના અહંકાર જો અથડાશે, રિએક્શન આવશે, તો વેર વધી ગયા વગર રહેશે નહીં. કરમ ઉદયથી જો આવ્યું તે લેશે, આપણો જે હિસાબ છે લેણું દેણું ઉદયાધીન, નિમિત્ત પ્રીત ભેટે યા કડવાશ. એટલે
આખો વિતરાગ માર્ગનો અને કુદરત આપણું જીવન ને કુદરતને કુદરતી નિયમના નો જો સાર હોય તો દાદા ભગવાનની સાથે અમે મળ્યા 77 નવેમ્બરમાં અને 78 કે 79માં રાજસ્થાનની જાત્રાએ જવાનું હતું, એમાં જોડાયેલા. તો એક મહારાજ સાહેબને દાદા ભગવાનને જ્ઞાન વિધિનો કે કોઈ સ્કોપ નતો, અને મહારાજ સાહેબને દાદા ભગવાને 2 જ વાક્ય આપેલા. એક કે જે કોઈ પણ આપણે ભેગું થાય છે નિમિત્ત માત્ર છે અને આપણો જ હિસાબ છે, અને બીજું કે મારા અંદર પણ જે કંઈ થાય છે ઉદય કર્મ કરાવી રહ્યું છે, હું તો નિમિત્ત માત્ર છું. આટલા જ 2 જ વાક્યો યાદ રાખીને જાગૃતિ રાખશો તો કે મોક્ષના દરવાજા સુધી પહોંચી જશો. એટલે આખા આપણે પ્રકૃતિનો સામાન્ય સ્વભાવ એવો છે કે જે નિમિત્ત આવે ને બચકું ભર્યા વગર રહે નહીં. ક્યાં તો ઇનામ આપે ને ક્યાં તો બચકું ભરે. એટલે કે કડવું મીઠું નિમિત્તને આધીન એને પ્રીત એટલે કે પ્રેમ ઉભરાય કે કડવાશ થાય. પણ ખરું પૂછો તો નિમિત્ત તો કુદરતનો પોસ્ટમેન છે. આપણા જ અણુ પરમાણુના ઉદયો પ્રમાણે કુદરત આપણને નિમિત્ત ભેગું કરી આપે છે. એટલું જ જો સમજાઈ જાય આપણને કે આ નિમિત્ત તો કુદરતનો પોસ્ટમેન છે, આ મારો જ હિસાબ અત્યારે ઉદયમાં આવ્યો છે, એ પ્રેમ વાળો હોય કે કડવાશ વાળો હોય, તો આખું જ વ્યવહાર વિજ્ઞાન પરિણમી જાય. આત્મા તો આત્મા જ છે, પણ વ્યવહાર પરિણમી જાય. એટલે દાદાએ કહ્યું ને કે નિમિત્તને બચકું ના ભરતા, હિસાબો ચૂકતે કરતા ન કોઈનો ક્લેમ રહે બાકી, તે વેળા છોડશા દુનિયા ન પડવા દેજે કોઈ આંટી. હવે હિસાબો ચૂકતે કરવાનું સ્થૂળ તો આપણે બધા જાણીએ છે કે ચાલો ભાઈ કોઈ જોડે ઝઘડો ના કરો ને જોઈતું આપી દો, પણ સૂક્ષ્મ ભાગ જે છે હિસાબો ચૂકતે કરવાનો, એ કયો ભાગ છે? તો કે મને અંદર નોંધમાં ના રે, મારા ચિત્તમાં ના રે, મારા હૃદયમાં એનું કઈ અંશ ના રે. એટલે કે હમણે આમ કર્યું એવું કઈ રહે નહીં, અને પ્રેમ વાળું રહ્યા કરે હૃદય. ત્યારે આપણે સમજી જવું કે હવે આપણો હિસાબ ચૂકતે થયો એમની જોડે. જ્યાં સુધી સ્મૃતિમાં હશે, ચિત્તમાં હશે, ચોટમાં હશે, નોંધમાં હશે, ત્યાં સુધી હિસાબ ચૂકવાતો નથી. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દો કે. હવે સહન કરવું એટલે અણસમજણ. સહન ક્યારે કરે માણસ? તો કે અણસમજણથી એને લાગે કે પેલા એ કર્યું પણ હવે હું ચલાવી લઉં છું. ખરેખર સહન કરવાનું ટકતું નથી. એટલે દાદાએ શું કીધું? સહન કરવાનું ના શીખતા સોલ્યુશન કરવાનું શીખજો. અને સોલ્યુશન બહાર તો ઠીક છે, પણ અંદર ફાઇલ એકની જે સોલ્યુશન જ્ઞાની કરીને થવું જોઈએ સમાધાન, એને તો પછી એને સહન કરવાનું રહેતું નથી. એને નિકાલ એટલે કે ઉકેલ આવી જાય છે. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું, પૂર્વ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કેવું. હવે ઉપર જે આવ્યું કઈ ભૂલથી સહન કર્યું, એ ભૂલને ભાંગવાનું કહેલ. તો આપણે ભોગવેની ભૂલ સંયોગથી સમજીએ છીએ, પણ ખરેખર ભોગવટો અણસમજણનો છે. ખરેખર ભોગવટો પ્રકૃતિની જૂની માન્યતાઓનો છે, જૂની બિલીફોનો છે, જૂની હજી આપણી જે પકડો આગ્રહો છે બધાનો છે. એ ભૂલ જો ભાંગે અને ખરેખર એનાથી આગળ જો જવામાં આવે તો દાદા કહે છે ને કે સૂક્ષ્મ ભૂલો જે છે, લોભની ભૂલો છે, સૂક્ષ્મ લોભ છે, સૂક્ષ્મ માન છે, સૂક્ષ્મ મમતા છે, સૂક્ષ્મ મારાપણું છે, એ બધી જે ભૂલો છે એ ખરેખર માર ખવડાવે છે. તો એ ભૂલો જેમ ભાંગતી જાય તો આ જગતમાં કોઈ આપણને સહન કરવાનું આપી શકે એવું છે નહીં. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું, પૂર્વ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કેવું. તો કે છે કે આ વિજ્ઞાન જેમ જેમ પચન થતું જાય, સમજાતું તો બરોબર, પણ પચન થતું જાય તો કોઈ પણ સંયોગોમાં, નિમિત્તોમાં કે કારણોમાં અંદર ક્લેશ કે અસમાધાન ના ઉત્પન્ન થાય. અંદર અસમાધાન રહેવું એ પણ એક ક્લેશ જ છે. અને બધા જ શાસ્ત્રો એક અવાજે કહ્યું કે ચિત્તમાંથી ક્લેશ શમી જવો એ જ મોટામાં મોટો ધર્મ છે. હવે અહીંયા કવિરાજ કે છે પૂર્વ પાપોનો છે હિસાબ વ્યવસ્થિત સમજીને કહેવું. પણ આગળ વધીએ ત્યારે પાપ શબ્દ પણ ભારરૂપ છે. આપણે તો પૂર્વ સંયોગોનો છે હિસાબ, એમ ફાઇલ એકને જે હિસાબ છે પૂર્વના સંયોગો માત્રનો છે. અને એમાં આપણને કડવું મીઠું નથી, દ્વંદ્વય નથી. એટલે કે છે ને કે
જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તે જ અનુકૂળ છે. ઊંધા ચત્તાનું શુદ્ધ દર્શન ખપાવી સિદ્ધ મૂળ છે. અને પછી એમાં જ આગળ કહે છે કે અનુકૂળ પ્રતિકૂળના ભેદ જ મટી ગયા છે અમારે. પરિણામ આવે જે સામે વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થાનું છે મરણ. એમ એટલે કે અવસ્થાઓમાં આખું જગત, અને હજી આપણે મહાત્માઓ પણ ભલે અવસ્થાથી એટલે કે રિલેટિવ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની જે હેપનિંગ્સ કે અવસ્થા છે એમાંથી મુક્ત થયા જ છીએ, એમાં જ્ઞાતા દ્રષ્ટા થયા, પણ હજી એમાં આપણે ભૂલ ખાઈએ છીએ. એનો ભોગવટો આપણને આ લાગે છે. આમ કેમ એવું લાગે છે? તો કે અવસ્થામાં હજી ફસાવાય છે. હવે જો શુદ્ધાત્મામાં રહ્યા તો અવસ્થાઓ તો આવે છે ને જાય છે. સંયોગ માત્ર વિયોગી સ્વભાવના છે કે છે. અને શિકાયત થાય નહીં મનથી ખરું એ જ એડજસ્ટમેન્ટ. જે ઘરથી ક્લેશ આ થમ્યો, તો કે આપણે પહેલું ઘર આપણે રહીએ છીએ તે સમજીએ છીએ, ખોટું નથી, પણ પૂરા મારું મન વાણી કાયા સ્વરૂપી જે ઘર છે એમાંથી જો ક્લેશ આથમી ગયા, અસમાધાન આથમી ગયું, ઓડિટ અને ફરિયાદ આથમી ગયા, તો પરમેનન્ટ શાંતિ છે. રૂપી પૂદગલની અવસ્તુ બધી હોય અંતવાળી. છેલ્લે વાત કરી દે છે, જેવું દાદા ભગવાને કહ્યું કે આપણે સંયોગને ગમતા ને ના ગમતા કર્યા, ફાવતા ને ના ફાવતા કર્યા. ભગવાને તો સંયોગને માત્ર જોનારા રહી અને સંયોગ માત્ર ગમતા કે ના ગમતા, ફાવતા કે ના ફાવતા એવું એમને હોય જ નહીં. સંયોગ માત્ર ને જોનારા, રિલેટિવ કરીને જોનારા રહ્યા. તો કે છે રૂપી પૂદગલની અવસ્તુ બધી એ હોય અંતવાળી. હવે તીર્થંકરનું આટલું બધું ઊંચું એ પણ અંતવાળું, જ્ઞાનીનું એ અંતવાળું, તો આપણું તો અંતવાળું જ હોય ને. એટલે કે છે રૂપી પૂદગલની આ વસ્તુ બધી હોય અંતવાળી. ગમે એટલું સારું ઘર છે, સારા સંબંધો છે, સારું છે, બધું અરે ઉત્તમોત્તમ છે, પણ એટ ધ એન્ડ સંયોગ માત્ર વિયોગી સ્વભાવના છે. અને તેને પ્રકાશે જે તે આત્મા સત છે ત્રિકાળી, એ કાયમનો છે. આ છેલ્લી વાત દાદા કરે છે. એટલે દાદા ભગવાન જોડે સત્સંગમાં બેસતા તો પણ દાદા ઘણીવાર કહેતા કે જોજો હા, આ સંયોગો પણ વિયોગી છે, ટકવાના કાયમ માટેના નથી, કે ખાલી એમાંથી લાભ ઉઠાવી લો, સ્થિર થઈ જાઓ. આપણે શુદ્ધાત્મા જે આ સંયોગોનો સ્વપર પ્રકાશક છે, એટલે કીધું કે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની વ્યવહારની તમામ રિલેટિવ અવસ્થાઓનો હું જોનારો, જાણનારો માત્ર છું. ટંકોત્કીર્ણ છું, એટલે કે એમાં ભળી શકું એવો જ નથી. આનંદ સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જય કઈ સચ્ચિદાનંદ. કોઈ પૂછવું છે? ના, બસ. ઓકે, જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ કે છે, હા ઓકે, કશ્યપભાઈ. હાજી, બધાને જય સચ્ચિદાનંદ. રજનીથી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ક્લેશ થોડું સમજાવો. ક્લેશ શું, કોને કહેવાય ક્લેશ? આ મેન્ટલ ડિસ્ટ્રેસ નું કહેવાય ક્લેશ? કે ઝઘડો નો કહેવાય ક્લેશ? ઝઘડો તો બહુ મોટું સ્વરૂપ છે ક્લેશનું. ક્લેશ એટલે આપણા ચિત્તમાં અંદર જે છે અશાંતિ રહેવી, અસમાધાન રહેવું, ડિસ્ટર્બન્સ રહેવું, આપણે અંદરથી અનઇઝીનેસ જેને કહેવામાં આવે છે, એ મોટા મોટો ક્લેશ છે. શું છે? આણે મને આમ કેમ કર્યું, આણે મારું સાંભળ્યું કેમ નહીં, આ કાયમ કેમ આવું જ કરે છે, અથવા તો આપણને મારી જોડે જ આવું કેમ, અથવા તો કંઈ પણ કારણ વગર પણ અંદર આપણને ઘણીવાર ઊંચા નીચું રહ્યા કરે, ક્લેશ રહ્યા કરે. ક્લેશ એટલે ચિત્તમાં સમાધિ નહીં તે. તો ઘરમાં ક્લેશ કેવી રીતે થાય છે? આપણી અંદર ક્લેશ હોય છે, માટે આપણે જ્યાં જઈએ તે ઘરમાં ક્લેશ થાય છે. આપણી અંદર જો ક્લેશ ના હોય તો ગમે તેવા વાતાવરણમાં પણ આપણને બીજાથી ના થાય ક્લેશ, અને આપણાથી બીજાને ના થાય ક્લેશ. બહારનું ઘર એ સેકન્ડરી છે, અંદરનું આપણું પોતાનું અંદરનું મનવાણી કાયાનું ઘર એ પ્રાઇમરી છે. આપ જોજો કે આપને જ્યારે અંદર ક્લેશ નહીં હોય, બિલકુલ સમાધિ હશે, ત્યારે બહાર ગમે તેટલું ક્લેશ વાળું હોય તો પણ તમને ક્લેશ નહીં થાય, અને તમારી હાજરીથી પણ બહાર કોઈને ક્લેશ નહીં થાય.
આજના સત્સંગ આજના એક પોસ્ટર પણ આવ્યા છે, ગાલો બાંધે તોય ના થાય મારો ક્લેશ ના થાય, તો ગાલો કોઈ બાંધે તો ક્લેશ ના થાય એ કેવી રીતે થાય? અરે કેમ ના થાય કે આપણું જ્ઞાન એ જ કામ કરી રહ્યું છે. આપણા બધા ઘણા મહાત્માઓનો અનુભવ છે કે ગમે તેવું કરે પણ અંદર બિલકુલ ઉલટાનો આનંદથી જોયા કરે કે ઓહો શૈલેષભાઈ જો તમારો હિસાબ ને જો એની ટેપ રેકર્ડ કેવી વાગે છે, આજ તો મજા પડી ગઈ, બોનસ લાગ્યું, ઇનામ લાગ્યું આજ તો, ચાલો. એટલે બહુ બધા મહાત્માઓને અનુભવ છે કે ગાળો ભાંડે કે અપમાન કરે કે અનફેવરેબલ બિહેવ કરે ત્યારે બિલકુલ ક્લેશ થતો નથી, અંદર જ્ઞાન હાજર થઈ જાય છે. શું થાય છે? मतलब कि अंदर वो मुझवन को बोलते हैं, जो 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 अप एंड डाउन होता है उसको क्लेश बोलते हैं। जो अंदर जो चलता है मेंटल विचारों में नहीं अप विचार डाउन तो अलग विचारों नहीं, विचारों का होता है, विचार वो की बात नहीं है, विचार मन तो में सब मन में होता है ना, वो जो है नहीं, क्लेश। क्लेश विचारों के लेवल, विचार तो विचार अपनी जगह पे है, क्लेश तो अंदर अंतस्करण को, फाइल एक को हम समाधान नहीं दे पाते हैं। फाइल एक इज नॉट रिजॉल्व कि मेरे साथ ऐसा क्यों हुआ, ये क्यों मेरी सुनते नहीं, मैं हमेशा अच्छा करता हूँ तो ही मेरे साथ मेरे संयोग कब खत्म होंगे, ये क्या होगा वो क्या होगा, जो भी कुछ है अवस्थाओं के साथ, हैपनिंग्स के साथ अंदर जो उसका तालमेल नहीं है, लैक ऑफ हार्मनी है, या तो कन्फ्लिक्ट है, आगे बढ़ते हैं तो कन्फ्लिक्ट होता है, क्लैशिश होता है, तो ये एक क्लेश तो हर एक अपनी अपनी रीत से समझ सकते हैं, क्या समझ सकते हैं। गुचवन, जिसको गुचवन बोलते हैं, वही क्लेश है जो है, नहीं, मतलब गूंचवण भी सी हर एक शब्द अपने अपना अर्थ रखता है। गूंचवण क्या है कि कोई परिस्थिति में मुझे समझ नहीं आती है कि मैं ये करूं कि ये करूं, कि यहाँ जाऊं कि वहां जाऊं, उसको गूंचवण बोलते हैं। क्लेश कुछ अलग चीज है। क्लेश गूंचवण से कोई बार क्लेश हो सकता है, मगर क्लेश अलग चीज है। क्लेश तो उसको परिस्थिति का स्वीकार नहीं होता है, उसके सामने उसका आंतरिक झगड़ा चल रहा है, या आंतरिक या उपद्रव चल रहा है, कुछ भी शब्द यूज करो आप, आंतरिक मगर वो झगड़ा। अपनी, हाँ, वो अपनी अपनी भाषा में सब समझ सकते हैं। कई बार नहीं होता है कि आप तो पुत्र क्यों सुनते नहीं है यार, हमारा प्रश्नों का ठीक ढंग से जवाब ही नहीं देते और ठीक ढंग से रहते भी नहीं है, ये दादा के आप तो पुत्र है कि क्या है। तो ये सब जो अंदर चलता है धमाका, ये सब क्लेश उत्पन्न करवा सकता है। अच्छा, समझ गया, ठीक है ठीक है ठीक है, ये मेरा पद के लिए था। क्लेश का बहुत सूक्ष्म अर्थ करो तो आंतरिक समाधि का अभाव, चित्त समाधि में नहीं है, उसका नाम क्लेश, समाधि का अभाव, परमानंद का अभाव। ठीक है, मेरा एक और भी एक डाउट है, वो अगर टाइम होगा तो मैं पूछूंगा ना। बोलो बोलो। हाँ, वो ना, जैसे ये मन जैसे मैंने पढ़ा था कि दादाजी जैसे कोई ब्रश करते थे तो कोई मंत्र वगैरह बोलते थे, तो क्या मतलब वो मतलब दादाजी के लिए सूटेबल था, तो क्या महात्मा को ऐसे कर सकते हैं कि नहीं कर सकते हैं, ये मैं पूछना चाहिए। क्या उनको बैठ के करना वो अच्छा रहता है, कि अगर 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 जो है उसमें वैसे करना अच्छा रहता है या नहीं रहता है, ये मैं पूछना समझ में नहीं आया, क्या क्या एग्जैक्टली पूछना चाहते हैं आप, मुझे वापस बताएं हाँ, शॉर्ट। जैसे दादाजी मैंने पढ़ा था कि वो जैसे कोई ब्रश करते थे या कोई दूसरा एक्टिविटी करते थे, साथ में कोई उनके लिप्स हिलते थे, मंत्र बोलते थे, तो क्या महात्मा ऐसे कर सकते हैं या नहीं कर सकते, उनको करना चाहिए नहीं करना चाहिए? देखो, मेरी तो सीधी सादी समझ है, पहले महात्माओं को जो बोला है वो करना चाहिए। ब्रश करते समय 5 आज्ञा क्या बोलती है कि भाई शैलेश भाई आप ब्रश कर रहे हैं, मैं शुद्धात्मा हूं, मैं शैलेश भाई को देख रहा हूं। आप तो शैलेश भाई की क्रियाओं में मैं शुद्धात्मा होके देखने जानने वाला रहूं, मेरा चित्त वो क्रियाओं में ज्ञाता दृष्टा के रूप में हाजिर रहे, वो पहले मुझे बोला है दादाजी ने। पहले दादाजी ने मुझे ये बोला है कि हर एक प्रसंग में आप 5 आज्ञा में शुद्ध उपयोग में रहे।
अभी मैं वो शुद्ध उपयोग में तो रहता नहीं, पूरे दिन में 5% भी नहीं रहता हूँ। और फिर मैं दादाजी की कॉपी मारूंगा। अभी तो दादाजी की तो ब्रश के समय विधि नहीं, ऐसा नहीं था। दादाजी हर एक क्रियाओं में पूरे उपयोग के साथ होते थे। वो खाना खाते थे तो भी बोलते थे कि खाना, हाथ कहाँ जा रहा है, दांत क्या कर रहा है, स्वाद कौन ले रहा है, सब हमारे ज्ञाता दृष्टा में जागृति में रहते। हम, हमारा चित्त कहाँ भी जाता नहीं है। वो विधि या उपयोग वो तब करते थे जब उनका अंतस्करण या फ्री होता था। तो इन बिटवीन टाइम में वो सब विधियां चलती थी। वो क्या चलती थी वो तो दादा जाने, मगर वो कल्याण का यज्ञ का काम दादाजी करते रहते थे। हो सकता है देव देवियों से भी प्रार्थना, हो सकता है जगत में कहीं न कहीं किसी कोई महात्मा के लिए भी हो, क्या कुछ न, वो हमें नहीं बताया और हमें करने को बोला भी नहीं है। तो जो करने को बोला भी नहीं है, जो हमें मालूम भी नहीं है, वो करने में जाऊंगा तो कहीं और गली में फंस जाऊंगा, और 5 आज्ञा और शुद्ध उपयोग तो एक बाजू रह जाएंगे। तो जो मंत्र बोलते हैं वो ठीक है, दादाजी को हम कॉपी नहीं करने करने का, लेकिन वैसे जो है एक टेंडेंसी रहती है कभी कि जो है कि डबल मल्टीपल एक्टिविटीज करने के आज के टाइम में, तो क्या हमको करना चाहिए कि नहीं करना चाहिए, वो मैं देखो पूछना चाहता देखो, करना चाहिए कि नहीं करना चाहिए, ये विज्ञान से हम देखें तो हमने भी दादा और सब महात्मा अलग अलग टाइम पे दादाजी को अलग अलग चीज पूछते रहते थे। तो दादाजी हम ये करें कि नहीं करें। दादाजी का वैज्ञानिक जवाब ये था, क्या हो रहा है उसे देखिए। क्योंकि प्रकृति पर और पराधीन है। वो जो लेके जैसी वाइंड हुई है ऐसी अनवाइंड हो रही है। ये टॉप्स भमरडा, तो हर एक की प्रकृति अपने अपने रूप से अनफोल्ड या निर्जरा हो रही है। मैं चाहूंगा तो भी कुछ चीज नहीं कर सकता हूँ, नहीं चाहूंगा तो भी कुछ चीज हो जाती है। तो करना नहीं करना वो समझ के लेवल पर ठीक है कि आप बात करो, पूछो। बात सीधी सादी सिंपल है कि शैलेश को मल्टीटास्किंग पसंद है, लाया है प्रकृति में तो करे। शैलेश मल्टीटास्किंग नहीं लाया है, यूनिटास्किंग लाया है तो वो करे। जो भी करे वो रिलेटिव है, मैं उसको देखने जानने वाला हूँ। वो पहले रहना चाहिए। मेरा खुद की बात करूं तो मुझे उपयोग पूरे दिन में बहुत कम रहता है मेरे हिसाब से, कि शैलेश को देखने जानने का उपयोग कम रहता है। और अभी जैसे उम्र चलती आगे चलती है तो शैलेश भाई गलती भी ज्यादा करने लगे हैं अभी तो मल्टीटास्किंग का कहाँ बात करते हैं, जो टास्क काम हाथ में है उसमें भी गलती करते हैं। हूँ। अच्छा ऐसा। तो, तो क्या करें, पहले हम जो काम हाथ में है उसमें तो गलती रोके, फिर दूसरे मल्टीटास्किंग की बात करें। और आखिर मल्टीटास्किंग करना क्यों चाहता है मन, बुद्धि, चित्त, अहंकार? कौन सी रेस में पड़ा है वो? उसको क्या चाहिए? जो है संभाव से निपटारा करना। और कितनी चीज चाहिए उसको? तो बात ये है कि जिनको फाइल इतनी सारी है कि कोई चारा नहीं है, वो सब जगह ये चित्त उसका भाग दौड़ करे तो ठीक है। जिसको फाइल नहीं है इतनी और वो दौड़ दौड़ करे तो क्या हो, उल्टा ना बिगड़ेगा। सो जो भी करती है फाइल एक तो अपना लेके आई है, वो व्यवस्थित में निर्जरा हो रही है, मैं उसे देखने जानने वाला हूँ। मगर बात ये है कि जितना संयमित रहे। दादा भगवान को हमने कई बार पूछा था कि दादा हमें रखना है मगर उपयोग थोड़ा आगे पीछे क्यों हो जाता, रहता क्यों नहीं है? दादाजी बोले आपका चित्त रिलेटिव चीजों में फंसा है ना अभी फाइलों में। जितनी फाइलें जैसी कम होती जाएगी, आपकी संभाव से निपटारा होता जाएगा, अपने आप आपका शुद्ध उपयोग बढ़ता जाएगा। बढ़ता जाए। और हंसते हंसते बोलते थे कि आपको काफी गायों को संभालना है। गाय चराने जाते हैं ना, वो भरवाड़ को 200-500 गाय होती है तो बेचारा क्या करेगा, इधर दौड़ेगा इधर दौड़ेगा इधर दौड़ेगा। तो बोले हमें बहुत कम गाय चरानी है। मैंने हमारी चित्त की फाइल बहुत कम रह गई तो हमारा पूरा दिन परमात्मा में हमारा उपयोग रहता है मजे से। तो रहता है। इसके ऊपर से आप समझ जाइए कि महत्व किसका है। आप तो मल्टीटास्किंग की बात करते हैं, दादाजी तो बोलते थे हम तो घड़ी को चाबी देने में भी हमारा उपयोग नहीं बिगाड़ा। वो तो कोई देने वाला मिल जाएगा, हमें कहाँ घड़ी की जरूरत है, घड़ी तो हमारे अंदर ही है। और फोन नहीं लेते थे कभी भी दादाजी, बहुत हो गया तो ही लेते थे। तो नीरू माँ को बोलते थे आप फोन लो और जवाब दे दो। तो दादाजी तो मल्टीटास्किंग की कहाँ बात करते हो, आपको कहीं पर भी उनको उपयोग बिगड़े नहीं, ऐसे तरीके से उन्होंने जीवन जिया। सही है। तो आवश्यक है
तो ठीक है, अनावश्यक जितनी भी चीज है तो वो तो मैं भी कर रहा हूँ नुकसान, मैं खुला बोलता हूँ। फ्री हो गया तो वो फोन खोला था, खला खत्म हो गया, मगर वो मुझे ही अहित कर रही है वो चीज, वो शुद्ध उपयोग को खा रही है, मेरी शक्ति को खा रही है वो चीज। सो क्या करना चाहिए क्या नहीं करना चाहिए रिलेटिव में, वो हमारा विज्ञान नहीं है। क्या होना चाहिए, क्या हो रहा है उसे देखने वाला विज्ञान है। और समझ से हम हमारे अंदर फिर फोन जो, फोन से शुद्ध उपयोग का नुकसान होता है, आप ऐसे बोला आपने? हाँ जरूर से होता है, बहुत होता है। अच्छा। आज के समय में सबसे ज्यादा उपयोग का नुकसान यदि होता है तो स्मार्टफोन से हो रहा है। मेरे लिए बोल रहा हूँ, आपके लिए मुझे मालूम नहीं। तो वो तो सबके लिए है ना। नहीं, मैं ऐसा नहीं बोल सकता हूँ मैं। वो सबको अपना अपना हिसाब अपने अपने ढंग से देखना है। अच्छा ठीक, समझ गया, ठीक, धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, दीपकानंद जी। दीपकानंद जी। ઓકે, શૈલેષાનંદજી, દીપકાનંદજી અવેલેબલ નથી લાગતા. ઓકે, એનીવે આપણે હવે સામયિકમાં ચાલી રહ્યું છે આપણે ઇન્દ્રિયોનું એક્સપેરિમેન્ટ અને જોવા જાણવાનું. તો હમણાં આપણે 3 ઇન્દ્રિયો, ત્રીજી ઇન્દ્રિય પર આવ્યા છે, સ્પર્શ, ગંધ અને ટેસ્ટ. આ 3 ઉપર છે. છેલ્લું હમણાં ગંધ ઉપર છે. તો એના વિશે તમારો એક્સપિરિયન્સ, સાયન્સ કે કઈ ઇન્દ્રિયનું પર કહેવાનું છે? ગંધ, હમણાં સ્પર્શ, ટેસ્ટ, અને વી સ્ટાર્ટેડ વિથ સ્પર્શ, પછી ટેસ્ટ, અને પછી અત્યારના ગંધ ઉપર આવેલા સ્મેલ. એટલે ગંધ પર રિસ્ટ્રિક્ટ રાખવાનું છે કે ત્રણેયની વાત કરવાની છે કે ગંધની? ગંધની જ વાત કરું. ઓકે, ઠીક છે. હવે ગંધ માટે સામાન્યપણે મારો પોતાનો અનુભવ એવો છે કે ભાઈ એ ગંધ આપણને સામાન્ય મનને અસર કરે છે, પણ ડિસિઝિવ ફેક્ટર તરીકે મોટા ભાગે કામ નથી કરતું. ડિસિઝિવ એટલે ક્યારેક બહુ જ એક્સ્ટ્રીમ હોય તો થોડુંક એવું લાગે કે ભાઈ અહીંયા ઊભું નહીં રહેવાય, બાકી તો એવું બહુ કંઈ એનાથી બીજું એ નથી થતું. એટલે જ્યાં સુધી આપણા જ્ઞાનનો સવાલ છે, ચિત્તનો સવાલ છે. પણ મુખ્ય અનુભવ તો એવો છે કે દાદાજી એક જગ્યાએ કહ્યું કે ભાઈ ઇન્દ્રિયના ઘોડાની છૂટી મૂકી દીધી લગામ, કેવળ જ્ઞાને મનવશ કીધું, તેથી તનવશ વચન વિધાન. એટલે ઇન્દ્રિયો છે, જરૂર છે, ને ઇન્દ્રિયોના આધારે અંદર જે ઊભું થાય, પણ ખરેખર એની પાછળ જે રસો છે, આપણા મોહનીય છે, ચિત્તની જે ગ્રંથિઓ છે, એ વધારે કામ કરે છે એવું મારું પોતાનું અનુભવ છે અને એ અનુભવ રહ્યો છે. હવે એમાં પાંચેય ઇન્દ્રિય, ખાસ કરીને સ્પર્શેન્દ્રિય સૌથી વધારે, જ્યારે મિશ્ર ચેતનનો પ્રશ્ન આવે ત્યારે સ્પર્શેન્દ્રિય વધારે ભાગ પહેલો ભજવે. આંખ પણ ભાગ ભજવે, પણ સ્પર્શેન્દ્રિય પછી આગળનો ભાગ ભજવે. અને સ્પર્શ એટલી બધી ઇફેક્ટિવ વસ્તુ છે, ગુડ ઓર બેડ, વોટ એવર ઇટ વે, ઇટ હેઝ પ્રોફાઉન્ડ ઇફેક્ટ. અમને દાદા ભગવાન કહેતા હતા કે અલે આ મસ્ત હાથ અડાડ્યો હશે ને કલાક અસર રહેશે એની આમ, એટલે તમે ઓબ્ઝર્વ કરજો. શું કરજો? એની અસરને જોજો. હવે ઘણીવાર આ અનુભવ થયો છે કે આપણે જાગ્રત હોઈએ, આપણને ગમે ના ગમે, નથી ગમતું, આપણો પુરુષાર્થ ચાલુ છે, પણ પેલાની ઇફેક્ટ રહે છે. કારણ કે પૌદ્ગલિક ઇફેક્ટ છે. હમણાં જે છોકરાઓ જોડે વાત કરતા હતા, એ ઇફેક્ટ અંદર રહે છે, અને તે વખતે પૂતગલમાં ચિત્ત હું શુદ્ધાત્મામાં રાખું, પૂતગલમાં ન ભળવા દેવું, એ બહુ મોટો પુરુષાર્થ અથવા તપ માગતું હોય છે અમુક સંજોગોમાં. એટલે દાદા ભગવાન અમને કહેતા હતા કે ભાઈ આંખ માણસો નહીં, સ્પર્શ ના જરૂર હોય ત્યાં સ્પર્શથી દૂર રહેજો. એટલે વિજ્ઞાન સમજાવેલું તે વખત. બાકી ઇન જનરલ અત્યારે સમજાય કે ભાઈ
ગંધ તો મારી સમજ પ્રમાણે વન ઓફ અ સ્મોલ પાર્ટ, પણ સ્પર્શ અને આંખ ખાસ તો એ, અને પછી કાન આવે છે, કારણ કે કાનમાં સાંભળ્યું ને રજનીભાઈ આવા છે તો ચાલુ થઈ ગઈ મશીનરી, ગુડ ઓર બેડ. એટલે કાને બહુ ભાગ ભજવે છે આ કળિયુગમાં, પણ એ કાન નથી ભજવતો. એ હું મારી કાન તો બિચારોના વિતરાગ ધર્મમાં છે, પણ અંદર જે અસરો થાય છે, મારું કચાશ છે મારી, અને આંખ બહુ ભાગ ભજવે છે આજના આ એ હવે લેવાનું છે, નેક્સ્ટ લેવાનું છે. એટલે હવે આ તો કુદરતી વાત નીકળી જાય ના, એ છે. તો બરાબર. ટેસ્ટમાં બનાવો, ટેસ્ટમાં પણ બહુ ફરક. ટેસ્ટમાં આપ કહો તો પછી એના પર કઈ વાત કરીએ. મને પોતાને તો ટેસ્ટનું એટલું બધું સિગ્નિફિકન્સ, ટેસ્ટની વાત, અચ્છા ટેસ્ટ, સોરી ગંધ, સોરી સ્મેલ, ટેસ્ટ. યસ, ટેસ્ટ નું એવું છે કે આ જે રસલુબ્ધપણું છે, ખાસ તો આહારમાં ટેસ્ટ લેવાનો વાંધો નથી. દાદા ભગવાન પણ દરેક ટેસ્ટ લેતા હતા, પણ એ વિતરાગ ભાવે જાણતા હતા. અને આપણે રસલુબ્ધપણું છે, ટેસ્ટમાં લુપ્તતા થાય છે, કોઈ ગમતો હોય તો એમાં લુપ્ત થઈ. હવે એનું કનેક્શન આ બાકીના જોડે છે, કે જ્યાં સુધી એ ગાંઠો મારી અંદર પડી છે આહાર રસલુબ્ધતાની, ત્યાં સુધી મારા મનમાં બીજી ગાંઠો હોય જ, વિષયની ગાંઠ હોય કે બીજી કઈ ફસામણની ગાંઠ હોય કે ચિત્ત ફસાતું હોય, એટલે એ ગાંઠ છેલ્લે જતી હોય છે. આહારની જે રસલુબ્ધતા વાળી ગાંઠો છે એ કે છે છેલ્લે જાય છે, ને એની પર જાગૃતિ મૂકવામાં આવે તો આખું લશ્કર પર જાગૃતિ રહે. પણ આપણે ઘણીવાર શું થાય છે કે મને જ પોતાને કે ભાઈ બીજા બધા પર જાગૃતિ રહે, પણ હવે ખાવાનું હોય ત્યારે હવે ખાવ ને. દાદાએ તો ભજીયા ખાવાની તો હાથ પાડી છે ને, ક્યાં ના પાડી છે? જલેબી ખાવ, પ્રકૃતિને છૂટા ઘોડા મૂકવાનો વાંધો નથી, પણ એનું ખબર હોવી જોઈએ કે જ્યાં સુધી આ રસલુબ્ધપણું અંદર છે ત્યાં સુધી ચિત્ત ક્યાંક ને ક્યાંક ફસાયા વગર રહેવાનું નથી. કોઈને કોઈ લુબ્ધપણું, કોઈને કોઈ ગાંઠ ઓપરેશનલ રહેશે. ચિત્તને જો દાદા ભગવાન જેવું બધેથી મુક્ત અને એક ચિત્ત અને પોતાના સ્વરૂપમાં જ જો રહે એવું કરવું હોય તો આ બધી ગાંઠોમાંથી, લુબ્ધપણામાંથી મુક્ત થવું પડશે. એવો અનુભવ છે. એટલે ટેસ્ટની બાબતમાં જાગૃતિનો ભારે અભાવ વર્તે છે. આમ ટેસ્ટ એટલે ટેસ્ટ લેવા કે જાણવાની બાબત પણ નહીં, એના લુબ્ધપણાની બાબતની વાત કરું છું. બધાય આપણે વિધિ કરીએ છીએ, આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. મને તો નથી રહેતું પછી આખા ભોજનની પ્રક્રિયામાં કોણ ભોજન કરે છે, હું શુદ્ધાત્મા છું, જાણનારો છું, એવું નથી રહેતું. પછી તો પૂરું થાય તારે જ યાદ આવે. દીપકાનંદજી હાજર થઈ ગયા છે. સુજાન ઘર કી ઠંડી में. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે હમણાં આપણે હિન્દી में है आज? નહીં તો ગુજરાતીમાં જ છે, પણ આ તો ખાલી ઓકે. એટલે 5 ઇન્દ્રિયોના ભોગવટા નો કર્મ સ્વરૂપી ભોગવટાને આપણે હમણાં આપણા જોવાના પુરુષાર્થમાં રાખ્યું છે આખા દિવસ દરમિયાન. એટલે તમે તો સારું કીધું. એટલે આ રીતે આપણે પેલું બહારની જાગૃતિ થોડી સ્થૂળ કહેવાય. એટલે આપણે નામધારી શું કરે છે ત્યાં, તો એ 5 ઇન્દ્રિયો પર આવે એટલે ત્યાં સૂક્ષ્મતા આવે છે. અને એ રીતે આપણે એ 1 by 1 આખી બધી એની, એક તો ખાવાનાની લુપ્તતા, તો રસ લુપ્તતા એટલી બધી કોમ્પ્લિકેટેડ છે ને, દરેકના ઘરે યા દરેક કોઈને કોઈ રીતે કશે ને કશે ખાવાનાની બાબત માટે ધમાલ કરતા જ હોય છે. આ જો અને એ આ ગઈ એટલે આ જો શું કહેવાય રસ લુપ્તતા જીતાઈ ગઈ તો આખું કે ને જગ જીતાઈ ગયું છે. બહુ મોટું છે. અને આજે ખાસ કરીને ત્રીજું જે આપણે ગંધ દુર્ગંધ સુગંધનું જે લીધું છે ને, એમાં એ એટલા બધા એ થાય છે ને. જે ગઈકાલે કેશવાનંદજી આવેલા, એમણે દાદાની બહુ સરસ વાત કે દાદા ક્યારે નાક બંધ કર્યું નથી એમ કે, અને જરા આમ ચહેરો બી બગાડ્યો નથી ક્યારે પણ, એવું કંઈક
કેમ કે આ બાંટાની ખાડીની પસારમાંથી અમારે વારે ઘડી જવું પડતું હતું એમ કે, અને કે મારે લઈ જવાનું થતું હતું. આ બધા જે દાદાના દાખલા છે ને એ આપણને બહુ ડિસ્ક્રિપ્શન કરતા, એનું વર્ણન કરવા કરતા એ કેવી રીતે અચીવ કરીએ ને એમનો લિવિંગ એક્ઝામ્પલ મળી જાય એકદમ બહુ સરસ રીતે મળી જાય. એ રીતે કીધું. અને પછી ખાતી વખતે ખાવાના બાબતમાં જે ઉણોદરી ને એ બધું જે એને આખું જે ફોલો થયેલું છે અને જીવેલા છે ને જેમણે એમને જોયા છે એમને આ આઈડિયા કે શું કે આનું આખું આમ લેસન જ મળી જાય, બોધ જ મળી જાય. એવી રીતે બહુ સરસ. આજે હવે આજે તો જો કે સેટરડે છે, સન્ડે મંડે થી પછી આખનું આવશે. ફ્રાઈડે આજે તો હજી ફ્રાઈડે એટલે ફ્રાઈડે સેટરડે સન્ડે મંડે થી આંખનું આવશે. હા જય સચ્ચિદાનંદ. ખરેખર ભોગવટો કોણ કરે છે અંદર એમ રાઈટ. એ જોવાનું છે. Yes. હા એટલે ચિત્ત છે અને પછી ડિસ્ચાર્જ અહંકાર છે, એ મુખ્ય ભોગવટામાં ભાગ લે છે. આ તો આગળ લઈ જઈએ તો વાત એમ થોડી. That's fine. Yeah. બીજું કઈ એડ કરવું છે સાંજે? ના બસ ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. બસ, તો આપણો હવે ટાઈમ થઈ ગયો છે. ચોક્કસ. તો તમે તો બોલાવો દીપિકાજી, પ્લીઝ ફોલો. નમો વિતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુનમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસનો સૌ પાવપણાસણો, મંગલાણંચ સૌવેસિમ મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે જય શનિવાર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે શનિવાર છે. આપણે બીજે કશે કોઈ પ્રોગ્રામ રાખ્યો નથી હમણાં, પણ આપણે સેટરડે નું બ્રેક જ રાખ્યું છે. એટલે રવિવારે જે ઉત્તરાયણ છે એના લીધે કશે પ્રોગ્રામ રાખ્યો નથી. એટલે કાલે સવારે આપણે આખા દિવસ દરમિયાનનો આ જ પુરુષાર્થ રહેશે. સ્પર્શ, સ્વાદ અને ગંધ સુગંધ ગંધનું, એટલે આ 3 ઇન્દ્રિયના ભોગવટા પર આપણે લક્ષ્ય રાખીશું, જોઈશું ને તમારો અનુભવ કેવા પધારજો. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 6:30 પ્રાતઃ વિધિ ઝૂમ ઉપર રહેશે.